માવા ગુલ્ફી લઈ લીધી હે અહીંથી ઠંડી ઠંડીમાં માવા ઠંડી માવા ગુલ્ફી. આજ તો બધાને સરપ્રાઈઝ આલી દીધી છે. અમે આયા છીએ અમદાવાદ ખોડિયાર. ચમક કાજલબાન આપણા પોલીસની દોડની પરીક્ષા એટલા ઘરેથી વિડીયો નતો ઉતારીએ છીએ. ચમક ક્યાંથી જ અમે સરપ્રાઈઝ આલવા દેતા હતા કારણ કહું જઈને વિડીયો ઉતારી જોઈથી તો બિલ્ડિંગો આપણે અમદાવાદમાં ચાલુ જ થઈ જાય. આખું કાલ અમદાવાદ જ ફરવું હે નહીં. પેલે કારણ અમદાવાદમાં આવવા ને એટલી વખત બિલ્ડિંગોનું કામ તો ચાલુ જ હોય છે. આની સીડીઓ મસ્ત નો ફટ તમારો પગ હેડી જાય. હા જમ પગ મેલો ને એમ પગ હેડા એટલું સારું. અમે કાજલ અમે આટલે હે ને બહુ કિરણનું હગું કર્યું હતું ને તાણા આવ્યા હતા ને તાણા આર્યું સ્ટેશનમાં આટલું કોઈ હતું જ નહીં. બોલ આર્યું ગાઈસ ખોડિયાર સ્ટેશન કહેવાય. ખોડિયાર રોમાપીરનું મંદિર દેખાણું ભલું કરજો રોમાપીર. હાલ તો હેડે જઈએ છીએ રસ્તો ગોતીએ છીએ બહાર જવાનું પણ જડતો નહીં. હા હજુ હેડા જઈએ છીએ તો ગોતી લાય અરે હું લઈ લઉં લાય. ઓ બાપા રે આ શું ભરું છે આવું કેટલો વજન છે બાપા. રિક્ષા વાળા છો જે રિક્ષા વાળા રંગીલો રિક્ષા વાળા અરે રિક્ષા મેં કોઈ મેળ ના આવ્યો. આગળ જઈએ હેડજો બીજી રિક્ષા ગોતા હેડો. આગળથી આગળ રિક્ષા મારે જવાનું આગળ પકવાન જવાનું તમારે ગોતા ઉડી જવાનું ગોતા ને હમણાં ભાગવત ચોકડી નિમલ ટાવર. ફાઇનલી ગઈસ આપણે કિરણબાના ઘરે આવી જઈએ છીએ. કિરણબા હાલ જે વસ્તુ કોક લેવા જઈએ અમે ઘેર છીએ હાલ. કિરણબા આપણને લેવા હાલ ચા પોણી કરીને બેઠા છીએ. આપણે કિશુભાઈને લેવા જશું નિશાળ બિશાળ તમને બતાવું. અને સોરી ગઈસ તમને કીધું નતું કે અમે અમદાવાદ આવીએ છીએ. હવે હાલ કહી દીધું સરપ્રાઈઝ આલ્યું તમને બસ. કિરણબાન ઘરના બાજુમાં જ મનદાદાનું મંદિર આપણા બિલ્ડિંગ હોય જોડે જોડે અડીને જ છે એકદમ. આ એરિયા આખી બિલ્ડિંગ આમ ભૂલું પડાય એવું નહીં પણ આમ ભૂલું પડાય એવું હોય. જોમફળ નહીં દેખાતા નહીં કે કિરણબાઈ એના તો જોમફળ એવા આવ્યા છે લીંબુ એવા આવ્યું છે. આવ્યું એક લીંબુ છે આટલામ તો બધું. સ્કૂલે છૂટી નાઈ ગયા છું લેવા આવ્યા અમે દૂધ લેવા જઈએ. તો ગાઈ હાલ કિશુન લઈને આયા. કિશુની નિહાળ પેલે કણ જ છે. એની મમ્મી દૂધ લેવા જઈએ અમે કે તમે સાઈડમાં ઉભા રહો હું દૂધ લઈને આવું ને કિશુ થોડું ઘણું ના કશું નહીં ચાલ. એટલે ગાઈ ફ્લેટો જ છે નકરા. જીએ ભાઈ આપણે હળવા હેડતા ઘેર ભાઈ ચોક આપણે બે રખડવા જઈએ. હો ટ્યુશન નહીં જવાનું આજ રજા પાડ દે સાચું કે હારે તને હું કહું તા મમ્મી દાડાથી ઘેર હતો તું તે આજ બુડે આજે ના રહેવાય ઘેર. મમ્મીને તો રહેવા દીધો. કિશુન મમ્મી દૂધ લઈને આવી જઈ. હા હવે કિશુન લઈને ઘેર જા ના દોરી બેઠા મારી દોરી હતી. અમદાવાદના રસ્તા ઉપર પહેલી વાર હેડો હું આવી રીતના બોલ શાંતિથી એકદમ. એટલે કે શું કોઈ બોલવું પતંગ જ જુઓ. એની નજર પેલી પતંગ ઉપર જ જાય. હા હવે 2026 માં આવશે. મમ્મી ને શાકભાજી લેવા છે ને હું કિશુલો હવે આટલેથી હેડતા આ ચી નાળું કહેવાય દાદા મંદિર ને. કિશુ આવી ગયો ઘરે. હવે લેવડો આવી મળે ઠેલો બેલો મેલો તા મમ્મી જોડે ને ઠેલો. ગાઈસ કિશુ થોડી વાર એના ટ્યુશન જા તો હું એકલો પડી જાય યાર. શું કરવા હેડે રાતે તો પકોડી વધી હશે ફરવા હેડે નહીં રાતે અમદાવાદ જોવા અડધે સુધી રોજ એક આટો તો મારવો જ જોઈએ. અમદાવાદમાં આવીએ ને એટલી વખત એક બિલ્ડિંગ તો બનતી જ હોય. આ વખત હારી બના હારી બિલ્ડિંગ 4-5 મહિના પહેલા આવ્યા હતા ને તાણા હા ભાઈ હું હતી હારી બિલ્ડિંગ બોલ કિરણ અત્યારે જેટલી ઊંચી થઈ ગઈ કેટલા સુધી બની ગઈ શું હારી બિલ્ડિંગ તૈયાર થયેલી જ પડી. એટલે તો તૈયાર થઈ ગયેલી છે બિલ્ડિંગ. આ સાઈડ ની તો હજુ બના. અમદાવાદ નો નાઇટ સીન એટલો મસ્ત હોય. મારુતિ નંદન હાઈવે ઉપર આવી ગયા આવા રેસિડેન્સી હાર્યું નિર્માણ ટાવર હાર્યું કેવાય અમદાવાદ નાઇટ સીન. તો ગાઈસ અમે તો રાતે ગાર્ડન માં આયા દેખાતું નહીં હોય પણ દારૂ હ ગાર્ડન માં આયા તો ખરા પણ દારૂ હ.
હા બહાર આવશે બધું. की यादें ताजा हो गई, बचपन की यादें ताजा हो गई. હસતો ખાઈનો એટલે આવા ને હસતો ખાવાની જીવનો મેં કે હસકે જીવનો શાંતિ થાય. છોકરા ભેગું આપણે છોકરા બની જવાનું. આઈ જા કિશુડો ઉપર ચલો કિચન માં આવું આવે ને કિશુ ના એ તો પડી ચાલ ખાવ રવા દે હમણાં ગાડી બહાર આવશે. નાના છોકરાની એક્ટિવિટી જબરદસ્ત. હારી તો ગાય છે ના ઓટોમેટિક જ ભમો ઓમથી ઓમ નો ઓમથી ઓમ જુઓ ખાલી. તો ગાય ભણો અને મમ્મી બે જણા હેકી હોય. હું એ હોય કે હેકવા બેસી ગયો. ભણા એ ભણા ભણો કે શું તો મજા આવે હો ને માની વગર. મેં રૂમાલ એટલા ઓલે બાંધી રાખ્યો કે હા ને અમદાવાદમાં ઠંડી તો છે તો મોઢું બળા આખું ઠંડીના કારણે એટલે મેં રૂમાલ બાંધી રાખ્યો. રેડા હવે કીધું તાણ આપણે જઈશું ધીમે ધીમે. કિરણ કે પકોડી ખાવી પણ નહીં ખાવી. એના ઘેર એટલું બધું ખબર આવ્યું ને કે પકોડી ખાવા જેવા રહે જ નહીં. અમદાવાદની સિટી તો આખી રાતે ફરવાની જ મજા આવે. આમ તો માવા ગુલ્ફી લઈ લીધી હે અહીંથી ઠંડી ઠંડીમાં માવા ઠંડી ઠંડી માવા ગુલ્ફી. કિશું મજા જો રેડ પડી ગઈ ગુલ્ફી ની. મન કાઢિયાલ જો કોક મસ્ત ઠંડી ઠંડીમાં ઠંડી ઠંડી માવા ગુલ્ફી. અમદાવાદના રસ્તા જેવા મસ્ત નહીં ને એકદમ ક્લીન એકદમ ચોખ્ખા. ગુલ્ફી તો લીધી પણ હવે તો મોડું ના પડે ધાણા કે તું ના પડતો ભાઈ થોડી જો કરી ગયો. બહુ ઠંડુ ઠંડુ લાગ્યું ને દોતનો દોત પેલા થઈ જાય. ફરતા 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 જે આખું ભમીને ઓમથી ઓમથી હોય પાછા આયા ને હવે ઓયથી જવાનું આપણે કિરણ ઇવન કરે. કિશુન મેલે તો શરદીની ગોળી થવા છે. એમ કે કિરણ હા કિરણ ને એવું લાગે કે ના હવે શરદી થાય. કિશુડા ને સોમવારે પરીક્ષા કે શરદી થાય ને એટલે તો ગોળી લઈને જ રાખ પેલથી. ઠંડુ ખાય ગોળી લઈને ફરા તો બધી ઠંડુ ખાય. ટોપી પે વાયરો આવ્યો. શરદી થાય ટોપી પેલે મુડું બંધી ફાટી જાય. એક વિમાન જાય છે પેલે કણ દેખાય તો દેખાય લગી લગી. નજારો કેવો જબરજસ્ત હવાથી ચંદ્રનો. આપણા આગળ ઘેર આવી ગયા છીએ. હવે મેકું હું વ્લોગ નહીં એડિટ કરું નહીં કીધું